બહુ ગરમી હો બ્રો, હાર્ડ ગરમી. અમે જઈ રહ્યા છીએ આજે પાછા ફેમિલી સાથે કચ્છ રણમાં. ક્યાં જવાનું ચિરાગ? આપણે નવા બૂટ લાવ્યો ના ખાવા બેઠી છે ખાધુડી. કેટલા પડેકા ખાલી કરે? 1 2 અને ત્રીજું છે એના હાથમાં. અહીંયા બધા તૈયાર થઈ જાય. અમારે ગોલું તો તૈયાર થઈ જાય. જો ક્યાં જવાનું? હાલ આબુ હતો આવવાનું. હાલ નાના કુંવરે તૈયાર થઈ જશે. તો બધા મમ્મી રાહ જોઈને બેઠા છે. મમ્મી હજી આવ્યા નહીં ઘરે. મમ્મી આવે એટલે નીકળીએ આપણે. એ ખૈરી ખાય છે. ખૈરી કેટલું ખાવાનું? હે કેટલું ખાઈશ? જેવી હે ભાઈ છે. મમ્મી આવી ગઈ છે હવે ઘરે અને અમે નીકળવાનું છે. તાર કપડાં બદલવાના? બદલી લે. આ બધા ઉતાવળા થઈ ગયા. ચાચુ ના બૂટ પહેરાયો, નવા બૂટ લાવ્યો, નવા કપડા લાવ્યો. ઓ એ કપડા કોણ લાવ્યું તારા નવા? એ રંજીત કે ખવાસી ચોખા દેતા. ચા વાસણ દાદે કરવાના એટલે રાંધવાના પા? ના ના, એ તો અહીંયા આવી દેવાના. એવું એમ ને? કે શરીફાની માં નવા બૂટ પહેર્યા. આમ જોજી, આમ જો, આમ હરખું જો. આહા આહા જો નાટક કરે યાર. હજી આ બે તો તૈયાર થાય જ છે. હજી ગાડી લે વાસવા દાદે. મમ્મી હજી તો બધી રૂમની બારીઓ બંધ કરે. જાણ હોનું ચોરાઈ જતું હોય ને ઘરમાંથી. એ હાલ ને હવે શું થયું? ખોટા ટાઈમે આવે ને ભાઈ. મહેમાન આવી ગયા કે ખોટા ટાઈમે આવે છે. કોઈ મહેમાન જોઈ ગયું ને પતી ગયું. એ પડીકા અમને ભૂખ લાગે એના માટે છે. એ તે ઓલી વોમેનની દવા લીધી. ગાડી લેતા આવ્યા. બેસી ગયા ગાડી. પેલા લોકો રાહ જોઈને બેઠા છે. આપણે અહીંયા છે. જેવી હવા આવે ચિરાગ? હવા જેવી આવે? હે ટાઢી હવા આવે? તો ચાલો જઈએ. એ બાપા આવી ગયા અમે અને ફેમિલી આખી તૈયાર થઈ ગઈ છે. નાસ્તો લીધો આમ જો. આખો નાસ્તો લીધો. વાકી દઉં ને હવે? આ લઈ લે ને ગાતલું. તો બોલો વાસણા દાદાની જય. એ ભાઈ આ વાસણા દાદાને જય નહીં બોલતા કોઈ. એ કાળે વાસણા દાદાને જય બોલ. જય લીધા છે. કોણ જઈ રહ્યા છે રણમાં? કાંઠા થઈ જાય પછી ગરમ કરવાના. અને આમાં મફતલાલ બેઠા છે અમારા ઘરના. કોણ ખાવા બબુડે પહેલો નંબર. પૈસા કોઈ કાઢે એમ નહીં. તો અમે પહોંચ્યા છીએ અત્યારે રણમાં અને ખાઈ ટાટો કોણ આવી ગયું આપણું. આવી ગયા. રણની શરૂઆત અહીંયાથી થઈ ગઈ છે. એ વાસણા દાદા ગાય માતા મરી ગયા. તો સામે જોઈ રહ્યા છો તમે કે મીઠાના ઢગલા કેવડા કેવડા છે આ રણની અંદર. બધું મીઠું અહીંયાથી જ જતું હોય છે બધું.
રસ્તો છે. કોઈ કચરાક કચરાક બોલે અહીં કરવાને એવું કરવાનું. એનો ખાધું ને હોય પાણી ભર્યું આગળ પાછળ તો ધૂળની ડમરીઓ ઉડે છે. અને આગળ નકરું પાણી પાણી દેખાય છે જો, પણ પાણી નથી. એને શું કહેવાય? કેવું? મૂર્ખજળ. હા. એટલે પાછળ આ બધા જો આઈસ્ક્રીમ ને કોન હબડ્યા છે. અને આ રસ્તો ભયંકર છે એટલે શાંતિથી ચાલવાનું છે. તો મળીએ મંદિરે જઈને, ત્યાં સુધી બને રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જંગલી ગધેડું ને તો ગાઈસ જો ખટારો કેવો દેખાય છે. એ આર્યું મેઇન વસ્તુ કેપ્ચર થઈ ગઈ. શું? આ જો ધૂળની ડમરીઓ ઉડે. એ ઇધર સે ચલો. તો ગાઈસ રણની વચ્ચોવચ આ છોકરી સેવા આપી રહી છે. આ રણની અંદર હવે પાણી બિચારી એમના ગાડી વચ્ચે ઉભી રહી પાણી આપતી હતી. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા રણમાં. એ તો ખરી પબ્લિક ઘણી બધી છે જો. પડી જવું આ ઇકો પડી નહીં તો ભાઈ લાગે. આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ. ચાય મૂકી દે. ક્યાં સાયા મારા ભાઈ કર્યો સાયો આયા કરું ભાઈ હા તારા આપણે 1.5 કિલોમીટર હેડીને જવાનું ભાઈ. તો મમ્મીને તો પાછળ ઠેકી ઓ બાટલો ભલ્લો કોને હાય કહી દે હાય હાય તમે આવી ગયા છે વચરાજ દાદાએ. આ મમ્મી થેલી બધા લેવી એમને રાખવાનું. તો મમ્મી ઠેકી રમજો. એ ચિરાગ હાલ હવે પાણી પીવે છે આ લોકો બધા. પી લે પછી જઈએ. ઉતરો હવે ગટ્ટુ. બાટલો શું કરવો ભરવો? શેઠ ઉતરે અમારા. તો હજી તો પાણી પીવાની સુવિધાઓ ચાલુ છે. ચિરાગનો કોપો તો રેકોર્ડિંગ કરવા માંડ્યા. એ હાલો ને યાર. જો અમાર ચિરાગ તો નવા બૂટ લાવ્યો કા. બહુ ગરમી હો બ્રો. હાર્ડ ગરમી તને લાગે એલા ગરમી? હું ના ઉઠું તો આ ઉઠે આ પણ ના લાગે. હું ના ઉઠું તો ક્યારે ઉઠે નહીં. એટલે આને ઉડાડવું પડે. ચિરાગ गर्मी है? गर्मी लागे तन? गर्मी है बहुत कहा. तो मम्मी બધા પહોંચી ગયા. જોઈને પાછળ મંદિર છે. હવે લાગે હો ગોપી. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ અત્યારે મંદિરે વાસણા દાદાના. અત્યારે વાસણા દાદાના મંદિરે ચિરાગ અને કાકા કાકી બધા. કાકા તો રિવોલ્વર લઈને આવ્યા છે જો. ફટાકડી ટેકાડી દીધી છે. આ ગરમી હદ છે. ગરમી લાગે ચિરાગ? ગરમી લાગે? कबूतर है? कबूतर चाकन कबूतर है એવું? તો આગળ આપી રહ્યા છે મંદિરની પ્રસાદી. પેંડા ને એવું બધું છે. બસ યાર લીધો.
ખાવો લે ને આ પ્રસાદી રાખજો એમને આપી ખાવો પેંડા લે નાખી ના દે તો બૂટ હોય કાઢ્યા તો અમે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે. આ છે નવું મંદિર વરસાદ દાદાનું અને આ છે જે નવું જૂનું છે એને અત્યારે ડેવલપ કરી રહ્યા છે. અને અહીંયા છે જેને કરે કહેવાય ને પુત્ર પ્રાપ્તિ નથી હોતું તો જેના ઘરે દાદાએ છોકરાનું મહેરબાની કરી છે પુત્ર દીધા છે એ લોકોએ અહીંયા ફોટા મૂક્યા છે. જો કેટલા બધા ફોટા લગાવેલા છે. આ છે દાદાનું મંદિર શ્રી વશરાજ દાદા. ફોટા પાડવાની મનાય છે. તો ગાઈસ જે લોકો અહીંયાથી પ્રસાદી લઈ ગયા હતા ને એના પથરા બની ગયેલા છે એના સબૂત છે. ભગવાનનું અહીંયા એટલું સાક્ષાત છે શ્રી વશરાજ દાદા. ચલો હે તો આ છે દાદાનું નવું મંદિર. તો મમ્મીને ગોલું જો એ ગોલ્યા કૂતરા આવી ગયા છે. તો અહીંયા છે ને પ્રસાદને બધું ધૂપે ચડાવવાનું હોય છે. તો અહીંયા પ્રસાદને ઘરે લઈ જવાતું નથી. આ લોકો તો અહીંયા જ છે બધા. શેની શરમ આવે? કાળા કરાય કાળા થોડા. શું કીધું ક્યાં છે હવે? તો ચિરાગની મમ્મી પાણી પીવા ગઈ છે ને પેલી પાણી પીવા છે કે વાળો રહી. ચિરાગની મમ્મી આવી રહ્યા છે હજી તો આમ પાણી પીવા ગયા હતા. આ જોજે હારે કોદડો હે કેટલાની મસ્ત મંડપ બાંધ્યો કા તાપ આ ગરમીના માટે થઈને એટલે જ ને તો જ ઠંડક હોય ને. ચિરાગ ને આવી ગયા છે. ગાઈસ જોઈ લો અમુક લોકોની ઈચ્છા હોય છે કે મારે 3-4 માળનું મકાન બને તો આ લોકોએ ગોઠવી દીધું છે. શું બનાવો ત્યાં આપણે ચોટીલા બનાવી ખબર 2 માળનું તો અમે 2 માળનું ચોટીલા બાધા રાખી હતી મમ્મીએ તો થઈ ગયું છે. જો શું તને તાર ઘર બનાવવું છે? તાર ઘર બનાવવાનું? તો જો અમારે ઘર બનાવે છે. આપણે કેટલા માળનું બનાવવાનું હે? 2 માળનું બહુ થઈ ગયું. આ તો કોક નહીં પાડવા માંડ્યો. રાણા તમારે અત્યારે કેટલા માળ નામ રહો? ઘરે 5 માળનું ઘણું હેડો. આ કોકે તો ચેવું બનાવ્યું સમજો. કેટલા માળ હે એ ગણાતા જ નહીં હરગા. ચિરાગ ઉપડે ચિરાગ ને દાદી ને બધા ઉપડે. આ જગ્યાએ છે ને આમ કાન રાખીને તો ઢોલનો અવાજ આવે છે. તરત તો ટ્રાય કરવો છે આવે છે કે નહીં. હે આના આબુ હા ખુલ્લા હે માર જોડ લે. તો જો ભાઈ નાખે છે. વ્લોગ બનાવતો બધી ખબર ના હોય ને વાત કરે. તો જો અમારો ભાઈ નહીં આવતો એ તો બધા ના આવે. નહીં ને હાટું નહીં બધું સાચું મન હોવું જોઈએ થોડું. એ તો પહેલા હતું અત્યારે કેટલો વાગે ઢોલે થાકી જાય વગાડનારો. તો ગાય જો ચિરાગ ઢોલનો અવાજ સાંભળવા પણ ચંપલ બૂટ તો કાઢે નહીં જા દેવે એટલે ના ચિરાગ સાંભળતો ચિરાગ ને ચિરાગ ની હાલત કરી જાય એની મમ્મીએ.
જો ચકલી ઘર કેટલા છે. ઓલો ચબૂતરો જો મસ્ત. મારા મમ્મી ચકલી ઘર તો બહુ ફેવરેટ છે. આ હે નો પારિયો. તો આ છે વસરા દાદાના ઘોડાનો પારિયો. હવે જો લે લોકોએ પૈસા ચોટાડ્યા છે. હવે શું ખબર નથી પડતી, પણ દાદા સાક્ષાત છે અમારે. બામ ઊભી રહેતો. આ મીઠું ઝાડું છે જો રણની અંદર મીઠું ઝાડું. મેઠું જ હોય ને યાર. ના ના મીઠું. હું મારા શબ્દ પાછા લઉં ખારું. પહેલે ગરીબ બોલના થઈ ગયા ના. આ લોકો તો જેવા જ સાંભળે છે. તો ચિરાગ ભૂખ્યો થયા જાઓ ને પેલા એ ચડી ગયો જો. એ હાલને ભૂખ નહીં લાગી? તો પ્રસાદ લેવા બેસી ગયા છે. આણો મમ્મી પેલો ભાઈ તો અમારા આખી જિંદગીનો ભૂખ્યો જ છે. ગોલો શું ખાય? તો ચાલો પ્રસાદ લઈ લઈએ. બબુ ખાઈ લે. ખાવાનું શું ખાવાનું તારે? શું ખાવાનું? એ શું ખાવાનું? ગાંઠિયા રોટલી ખાવાની. તો ગાઈઝ આ છે ગૌશાળા. તમે જોઈ લો કેટલી બધી, હું તો કહું છું હજારો ઉપર ગાયો છે અહીંયા. કારણ કે તમે ગાયો જોઈને જ અંદર જોઈ લો. કેટલી બધી ગાયો છે. એ ગાયોની સેવા માટે ઘણા બધા ટ્રેક્ટરો આવતા જ હોય છે, ગાડીઓ ફરી ફરીને ચાર ને બધું. તો જોઈ લો ગાયો કેટલી છે અંદર. પેલી બાજુ પણ છે. તો બધા ગાયો જોવા છે. જ્યારે જોઈ જ ના હોય ને આપણે તો ગાયો જોઈ જ ના હોય ને. ચિરાગ છે ચિરાગ. ગોલું ગાયને અડવા જાય છે. તો કેવો લાગ્યો આજનો વ્લોગ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા, થેન્ક યુ. ટાટા બાય બાય, થેન્ક યુ. થેન્ક યુ. Bye bye. થેન્ક યુ. Thank